અ, મારું પોતે સ્ટડી જે છે એ આત્મી કોલેજમાં એઝ એ એન્જિનિયર થયેલું હતું અને એ વખતથી ભણવામાં એવરેજ હોવાથી બિઝનેસની અંદર જંપલાયું અને બિલ્ડિંગ લાઇનમાં શરૂઆત અમારી નાના પ્રોજેક્ટોથી થઈ. રેલનગરથી શરૂઆત થઈ અમારી, ધીમે ધીમે કાર્યક્ષેત્ર વધ્યું આપણું. હાલ અમે રાજકોટ, મુંબઈ અને અમદાવાદ 3 જગ્યાએ કામ કરીએ છીએ અને JMJ ગ્રુપ છે એ અમારી કંપનીનું નામ છે, JMJ પ્રોજેક્ટ્સ. એમાં અમે અલગ અલગ બિઝનેસીસમાં અમે ઇન્વોલ્વ છીએ. હું એવું માનું છું કે ક્ષાત્ર ધર્મ આપણો છે એનું ફરજ રૂપે આપણે એવું માનવું જોઈએ કે જ્યારે પોરબંદર એક સમૂહ લગ્નમાં હાજરી આપેલી હતી મારા લગ્ન પહેલાં. એ વખતમાં મેં જોયું કે દીકરીઓને જે ખરેખર ગરીબ દીકરીઓને પોતાનો કરિયાવર અને મા બાપના મોઢા ઉપરથી ચિંતા જે દૂર થાય છે એ જોતાં મને થોડી પ્રેરણા થઈ કે જે તે ટાઈમે હું સમૂહ લગ્ન કરીશ અને મારા પોતાના લગ્ન પણ હું સમૂહ લગ્નમાં કરીશ, આવું મને જે તે ટાઈમે પ્રેરણા થયેલી હતી. એ વખતે જ્યારે 2019માં મેં મારા લગ્ન કર્યા, એમાં 101નો સંકલ્પ મેં કરેલો હતો. 87 દીકરીઓ મારી પાસે રજિસ્ટ્રેશન થયું હતું અને ગરીબ દીકરીઓનું, અને 87 દીકરીઓને મેં કરિયાવર સાથે પરણાવીને ધામે ધૂમે વિદા કરી હતી અને મારા પોતાના લગ્ન પણ એક દિવસે સેમ સમય માંડવામાં થયા હતા. આજે હું માનું છું ક્યાંક ને ક્યાંક કે લગ્ન એક દીકરી માટે મોટો પડાવ હોય છે, મા બાપ માટે ખાસ કરીને. કે આજે ગરીબ લોકો જે હોય છે, આજે સામાન્ય તમે કોઈ પણ લગ્ન કરવા જાઓ, તમે નાની એવી વાડીમાં કરો અથવા તો પોતાના ઘરના માંડવે કરો, તો એ દીકરીઓના કરિયાવરથી લઈને જમણવાર 50 લોકોને બોલાવો તો અત્યારે સહેજે લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે. પણ એવા પણ લોકો છે જેની પાસે લાખ રૂપિયા પણ નથી હજી, જેમાં અમારામાં એવા લોકો સમાવેશ છે એ લોકોનો. અને સમૂહ લગ્ન એક એવી પ્રણાલી છે કે જેમાં ધામે ધૂમે પણ તમારા લગ્ન થાય છે, સારો કરિયાવર પણ મળે છે, મા બાપની ચિંતા દૂર થાય છે. એ ઉપરાંત સંતો મહંતો ખાસ કરીને જે પધારે છે આપણે ત્યાં, એની પણ આપણને એનો જે આશીર્વાદ મળે છે, એના હસ્તક જે આપણને 2 શબ્દો સાંભળવા મળે છે, એ જો જીવનમાં ઉતારીએ આપણે તો પણ કપલને ઘણો બધો ફાયદો થતો હોય છે. આગળ જીવન કેમ જીવવું, વગર ક્લેશે કેમ જીવવા. છૂટાછેડાના કેસ એટલા બધા થઈ ગયા છે, મારી સામે ઘણા આવતો છે મારા કપલ, કે વાત જે નજીવી વાત હોય છે જેમાં કાંઈ હોતું નથી, પણ છતાં એ છૂટાછેડા સુધી વાત પહોંચી જતી હોય છે. તો આજે ક્યાંક ને ક્યાંક એવી પ્રેરણાદાયી સારા લોકોના ભાષણો સાંભળીને જો તમે એને ઉતારો જીવનમાં, તો એ ફાયદો અમે જોઈએ છીએ કે સમૂહ લગ્ન કોઈ તુચ્છ કે ગરીબ લોકો જ સમૂહ લગ્ન કરે એવું નથી. કોઈ પણ અમીર માણસે કે મધ્યમ વર્ગનો માણસ હોય કે કોઈ પણ, જેનાથી હું એ લોકોને પ્રેરણા આપું છું અથવા તો આહવાન કરું છું કે તમારી શક્તિ પ્રમાણે 1 દીકરી 2 દીકરી જેટલું પણ થઈ શકતું હોય એટલું તમારે તમારા લગ્નના દિવસે હંમેશા કરવું જોઈએ, ફરજરૂપે. કોવિડમાં આપણે બધા જોઈએ છીએ, ખાસ કરીને સેકન્ડ વેવમાં, કે લોકો ટપોટપ મરતા હતા. ખૂબ લોકોનું આપણી નજર સામે મૃત્યુ થતાં જોયું. જ્યારે લોકોને શ્વાસની અછત હતી કે બધું જ છે પણ શ્વાસ નથી. અને આજે એ વખતે મારી દીકરીનો પહેલો જન્મદિવસ હતો અને પહેલો જન્મદિવસ આ આજુબાજુ આવા માહોલમાં જે લોકો મા બાપ વિહોણી દીકરીઓ થઈ જતી હોય અને આપણું જન્મદિવસ ઉજવવો મને ક્યાંક યોગ્ય ન લાગ્યો. તો મારા મને મગજમાં વિચાર આવ્યો કે જે દીકરીઓના મા બાપ કોવિડમાં ગુજરી ગયા છે અને ગરીબ દીકરીઓ છે, અનાથ થઈ ગયેલી છે, એવી 87 દીકરીઓનું લિસ્ટ મેં ગવર્મેન્ટમાંથી મંગાવીને એમાં મને 5 દીકરીઓ યોગ્ય લાગી છે. એને મેં શિક્ષણના દાતા તરીકે પસંદ કરી અને 2020-21માં એ સાલમાં આપણે આ પ્રસંગ ઉજવ્યો હતો. જી. કઈ દીકરીઓ અત્યારે એજ્યુકેશનમાં અત્યારે કઈ ફિલ્ડમાં છે? અમુક દીકરીઓ બહુ નાની છે, અમુક નર્સિંગ ફિલ્ડમાં છે, ડૉક્ટરી ફિલ્ડમાં છે. જી. વ્યવસ્થામાં આજે જોઈએ તો અત્યારે હાલ પૂરતી તો આ વર્ષમાં અમારો 101 દીકરીનો સંકલ્પ પૂરો થાય છે. પછી આગામી નવા કાર્યક્રમો આપણે જાણ કરશું. દીકરીઓને આપણે જોવો છો કે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આપણે આપી દઈએ છીએ. 41 ટાઈપની અલગ અલગ વસ્તુઓ છે જે ઘરમાં કોઈ પણ ઘરમાં આ જરૂરિયાત પૂરી કરી દે તો તમામ કરિયાવર આપણે આવરી ગયો છે. અમારે ત્યાં રજિસ્ટ્રેશનનો જે ક્રાઇટેરિયા છે, એલિજિબિલિટી છે, બહુ સ્ટ્રિક્ટ છે કે જેની આવક 10,000થી ઉપર હોવી ન જોઈએ, ઘરનું મકાન ન હોવું જોઈએ, પોતાની 4 વ્હીલ ન હોવી જોઈએ, પછી કોર્ટ મેરેજીસ ન થયેલા હોવા જોઈએ, ભાગીને લગ્ન ન ચાલે, પછી વિધર્મી સાથેના લગ્ન ન હોવા જોઈએ, મા બાપની મરજી હોવી જરૂરી છે. અત્યારે આવા બધા અનેક ક્રાઇટેરિયા છે અમારા.